ડભોઈ શહેર વિભાગ હાઈસ્કૂલ નજીક રહેતા મૌલાના સૈયદ સરફુદ્દીન હાઝમી સાહબ પોતાના પુત્ર સૈયદ મોહમ્મદ નઈમુદ્દીન અને પુત્રી સૈયદ સાદિકા ફાતમા સાથે પવિત્ર મક્કા મદીનાની ઉમરા ઝિયારત માટે રવાના થયા છે. ઇસ્લામ ધર્મમાં મક્કા મદીનાની યાત્રાનું વિશેષ મહત્વ હોય છે. આ પ્રસંગે સ્થાનિક સામાજિક અગ્રણીઓ, સૈયદ સાદાત અને મૌલવી સાહેબોએ ઉપસ્થિત રહી યાત્રીઓનો ફૂલહાર પહેરાવી તથા મોં મીઠું કરાવીને ભાવભરી વિદાય આપી હતી. ઉપસ્થિત સૌએ પોતાની યાત્રા સુખપૂર્વક પૂર્ણ થાય અને ઇબાદત કબૂલ થાય તે માટે દુઆઓ કરી હતી. આ વિદાય પ્રસંગે સમગ્ર મહોલ્લામાં ભારે ખુશી અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. बनी रहे इसके लिए खास दुआ। आज जुमे के दिन 31 तारीख को अगस्त को हमारे वालिद साहब मौलाना सैयद शरफुद्दीन हाशमी नईमी साहब मदरसा बिलाल और मस्जिद बिलाल के सरबराह आलम और हमारे भाई सैयद नईमुद्दीन और हमारी बहन सादिका फातिमा, ये लोग हरमैन शरीफैन के मुबारक सफ़र के लिए रवाना हो रहे हैं और हमारे बड़े भाई मौलाना सैयद सिराजुद्दीन हाशमी को दो दिन कल्ब वहाँ पहुँच चुके हैं. लिहाजा आप सबसे गुजारिश है, दुआ की खास दरख्वास्त और मक्का मदीना का इस सफ़र को अल्लाह आसान फरमाए और मुबारक फरमाए. और हम हजरत से दुआ करते हैं कि हमारे लिए वहाँ सलाम पेश करें और हमारे लिए दुआ करें. देश के लिए